ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર. તો વાગી ગયા છે 10:15. ઉઠી તો ગયા હતા બધા વહેલા અને હવે લાગે છે કે ઘરે વાસ્તુ આવ્યું હોય એવું. જય સ્વામિનારાયણ બધાને. સવારના 10 વાગ્યા જ, પણ આમ સવારના 5 વાગ્યા ઉઠીને બધા કામ કરતા હોય ને એવું જ લાગે છે નહીં. અત્યાર સુધી આપણે બહાર મશીન હાલતું હતું એટલે આપણે શું કહેવાય કે વિડીયો મોડો ચાલુ કર્યો. હજી કામ તો ચાલુ જ છે. વાસ્તાની જોરશોરથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. લંડનથી મહેમાન આવી ગયા છે. અમારા મહેમાન રાતે 12 વાગે જ આવે છે. આ મહેમાન કથાનું તૈયાર થઈ ગયું બધું. કાલના રસોડાની તૈયારી હાલે છે. જો હું કામ કરતી હોય ને તો એ વિડીયો ઉતારવા વાળો કોઈ હોય નહીં, પણ હું યાર કામ કરું છું. હું કેવું ભાઈ બધા કામ કરે છે ફટાફટ. આને ક્યાં જાવ બધું હાર બનવા મળ્યા છે. ક્લીનિંગ પૂરી થઈ ગઈ ઓલમોસ્ટ. લાંબુ કરી નાખો. એમાં જેટલા કટકા કરવા પડશે એટલા કરી નાખશો. બાલ બચ્ચા શું કરે છે? અમને તું ન ગઈ તો અમારે શું કરવું? ગાડી અહીંયા લઈ લો. પણ એમ નહીં, આ રૂમ કચરા પોતા કરીને ક્લીન કરીશ એટલે આવીને આવી રહેવા દેજો. ઉભા થો ભાઈ. હાલો દૂધ કરો પેલા. નીચેથી ટીવી બંધ થઈને તો અહીંયા પ્રોજેક્ટર ચાલુ કર્યું છે. કાંઈક જોઈ આ લોકોને. કામ કરતા કરતા ભાઈ બેન આવી ગયા કોસ્કોમાં શોપિંગ કરતા. પણ આજે એટલી ટ્રાફિક છે ને 15 મિનિટ ઉભા રહે ને ત્યારે પાર્કિંગ કાલે બેંક હોલિડે છે કે નહીં એટલે આજે બહુ ટ્રાફિક છે. ગાડી આખી ભરાઈ ગઈ. એને આપણું શું છે એને આવો બધા જય સ્વામિનારાયણ. એમનું નાખી દેવાય. ઓલાને ઉપર નાખો એટલે ખબર પડી જાય. નીચે વજનમાં આવીને કામે લાગી ગયા છે. આ ઓલું હોય ને એટલે ઓલું રહે હે? વજનમાં. અરે આવો સોનલ ભાભી, જય સ્વામિનારાયણ. સ્વાતિ, 1 મિનિટ બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીરવભાઈ આવો, પધારો. હા બેઠી જ છું ટેબલ ઉપર. એમ તેલને જોઈ આ તો નાખવા બોલાવી. હા ભાભી સરસ છે. મેં સાંજે કેમ કે વેધર આવું છે ને એટલે કાંઈ બગડશે નહીં. અને બહાર મૂકી દેવાની, નો બગડે. રાતે કરીને ફળિયા મૂકી દેજો. સાંભળે સામાન્ય હોતી રાયડું નાખી. આમ કરજો અહીંયા. તમે મને બોલાવા નહીં આવતા તો હું ગોદરું ઓઢીને સુઈ જાઉં. બોલો હાલો. વગર કીધે તું જ નીચે આવે. તને જ વાત નહીં થાય ને ઉપર. ના હું થોડી હું આપણે જમતા નતા ટેબલ. આવો તૃપ્તિબેન, જય સ્વામિનારાયણ. આપું પૂરી લેતા આવું. મજા આવી ને? ચાલુ થઈ ગયું છે આપણું કામ. ઘણા ને એવું લાગશે ચેતનાબેન આટા મારે છે. હે સ્પર્ધા, ઘણા ને એવું લાગશે ચેતનાબેન કામ કરાવે છે, આટા જ મારે છે. હું કામ નથી કરતી. હું કામ નથી કરતી એમ. ના ના, તમે તો બહુ કામ કરો છો. તમે બધાને સાચવો છો અત્યારે. ઈ મોટું કામ કરું છે. આવો કાજલ, હિરલબેન, માનસી, જય સ્વામિનારાયણ. સ્વાતિ ને એમ હું બોલતો હતો. નીરવ બોલ હવે. હું આયા લંડનમાં ને રસોઈયાવાળા ઘરેથી બધો સામાન લઈને જ આવે. પ્રોફેશનલ. પ્રોફેશનલ રસોઈયા એટલે તમારે ખાલી ખાવા જ મળવાનું એમ. તમે એને કહો ને કામ કરવા આવવાના એટલે ઘરેથી સામાન લઈને આવે. કેટરીના ઓર્ડર લેવામાં આવશે. અમારે 170 જણા રસોડું છે. જોઈએ હવે આ બાજુ શું બને છે. વડી મેં કરી હતી એકવાર. છેલ્લે મારું મશીન મારી પાસે છેલ્લે મારું મશીન
આખો દી હાડીમાં કેમ કામ કરો? ખબર નહીં. હાલે મોટા કે તમે આમંત્રણને માન આપીને આવ્યા એટલે તો અમને એટલો હરખ છે. અમે તમારે સોમવારનો પ્રોગ્રામ છે, અમે શનિવારના લેટ તમારી ઘરની આજુબાજુ માટા અત્યારે આ ત્રીજી વખત તમે અહીંયા નીકળો. હા, અમે ટાઈમ કાઢતા હતા પણ કોઈ નો નીકળ્યો એટલે આવવું પડ્યું પછી. કાંઈ વાંધો નહીં. ટેસ્ટિંગ કરવાની છે. અમારે લાગે કામકાજ હોય તો કહેજો, વહેલા આવી જાઓ. તમે ન કીધું તો અમે 3 થી વહેલા વહેલા આવી જાઓ. તમારા અહીંયા મહેમાન એટલા બધા હોય એટલે પછી કઈ બીજે જવું પડે ને. હું બોલા કેટલી 1000-1100 કેટલી પૂરી કરી? સુખરૂપ તમારે પૂરી પતી ગઈ. થેન્ક યુ સુખરૂપ પૂરી ઓલ પતી ટીમ ગઈ છે. બાકીનું કામ કાજલ વાસણ કરી નાખશે. કાજલ હાથ ધોળા થાય વાસણ ઉઠી ગઈ તો. રાધી આવ ભૂમિ આવો, તમને બેન આવો કેવાનું બાકી રહી ગયું. જોસ્વાતી ગાડી ભરી દીધી છે કાચા માલ ની, કાલ પાકો માલ લઈને આવશે. ઓકે હે ને? બાટલો બધું ખમાઈ ગયું. થેન્ક યુ યાર, બહુ મોટી હેલ્પ થઈ ગઈ. થેન્ક યુ યાર, બહુ મોટી હેલ્પ થઈ ગઈ. હાલ મળ્યા કાલ જય સ્વામિનારાયણ. તમે ખાઈ લીધું છે ને એટલે તમને નહીં મળે હો હવે. તારે ક્યાં ખાવું હોય રાધે? તારે ભૂમિ તો હમણાં વહી જાય છે. ભૂમિ આવી. થેન્ક યુ. મારે આવું જ પડે અહીંયા, તમને ખબર તો છે. હાશ રસોડામાં થોડીક શાંતિ પડી હો. એ હિરલબેન સિવાય બધા શાંત પડી ગયા છે રસોડામાં. પૂરી પછી ભાજીની તૈયારી થાય છે ને આ બધું. જય સ્વામિનારાયણ. આવો કોમલ. ડેકોરેશન થવા માંડ્યું છે આપણે. હેલો સ્મિતુ. જય સ્વામિનારાયણ. જો અહીંયા બહુ સરસ મહેંદી મુકાવા માંડી છે. લક્ષ્મીના હાથમાં નારાયણ નું નામ છે અને નારાયણના હાથમાં લક્ષ્મી આવશે. હવે હું કે આપણે બધા રસોઈ બનાવવા એટલા બધા માણસો આવ્યા ને તો મને એમ કહે છે કે તમે તૈયાર થવા માંડો. એટલે આપણે તૈયારી ચાલુ કરી દીધી. બહાર ચૂલો બે બાય કરી નાખ્યો ચાલુ. લાય પૃથ્વી બાર પાણી આવું ભાખરી કરવા. નહીં હાલે આ કસરું ઓલા નાખી. બાઈએ બહુ સરસ રોટલા ને તો હું શાક મૂકી દઉં ગરમ. હા શું લે? હા આ કસરું પેલા નાખી દે ડોલમાં. એટલા કાગળામાં ભૂલો રેવા દે એને કાગળ ભરાઈ દેવું એટલે સુલો જગવામાં હવે છે ને એકાદું મૂકી દો. બહુ સારું. બોલો 100 જોડા દોરો હાલે. હા પણ થોડી જાડી વાળી ખાવું સોય દોરો. 4 રોડ સુધી હાલે ને. 100 જોડા દોરી છે. ઈ આપી દો. ઉપર બધા છોકરા રમે છે નિર્વાને તો મહેંદી મુકાઈ ગઈ છે. ઓમ થી સ્ટાર્ટ થઈ ગયું. પછી મંત્ર તારે એક હાથમાં મૂકવાને છે. ઓકે નહીં જા અહીંયા કાજલ આંટી મૂકે બધા કાજલ તાર મહેંદી ઓર્ડર લેવામાં આવશે. શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. અહીંયા આપણું ચાલુ છે. ના ના સરસ મૂકી છે યાર. ટફાઈન બતાય. લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ ભગવાન નામ લખાવવા મળે કા. જાવ જમવા વખત ખવડાવશે કોણ? તારા ભૂખું રહેવું પડશે. હું નથી ખાવાનું. શાક નિકુંજના મમ્મીએ બનાવ્યું છે ગુંદાનું. ડિનર ચાલુ થઈ ગયું છે. આપણે જો કેવા બધા ઓલા દેશમાં ન બેઠા અહીંયા ચૂલેથી રાંધીને ખાઈ બસ તારો જ ભરજો. ખાવા માંડી ખવડાવવા.
ગુંદાનું ભરેલું શાક. સ્મિતુ કે હાલો જમવા તો દાદાને બોલે સ્મિતુ બાને ને દાદાને હાલો જમવા કેમ ચલો આ કરો હાલો આ કરો સ્મિતુ દંડોડો છે ને કરશે ભાઈ એ ફાયદો થયો ઇન્ડિયા મૂકવાનો. આમાં એટલે જ એક કલરનો બાકી રાખ્યો. જો તેટલું બરાબર છે. હવે એમાં ખાલી વટાણા આવશે. વટાણા ટમેટા. નિકુંજ શાક તાર મમ્મીએ કર્યું છે એટલે ખાજે હો. ગુંદાત લે. તુષારભાઈ કેટલા વાર બેઠો? બીજી વખત હજી સાંજે ત્રીજી વાર બેહવું હોય તો રહેશે હો. તૃપ્તિને કેવી મજા આવી દાંત કાઢવાની? જરીક કાક ભર્યું ને તૃપ્તિ ને શું જ આવે. હીરાબેન તો બહુ સારું લઈ આવ્યા. હીરાબેન બ્રેસલેટ બહુ સરસ લઈ આવ્યા. એટલે મને આ હાથ કેવું પડે. હવે ઈ આથી ફાવશે નહીં, સાટા ઉડીને બહાર આવી આવશે. દેખાડવું પડશે. એમ કરતા ઓલા છે, મારે ના દેખાય રાહુલભાઈ ગિફ્ટ આપ્યું લાગે. અમને બધા એમ કહેતા તો વિડીયો હાચીને કે આ બધા દેખાતા નથી વિક્સન ગેંગ એમ જો દેખાવ વિડીયો અમે નથી આવી પાછળ તો જા. આને પગ ભાંગ્યો તો લઈ આવે છે. શીખે છે. હું જાઉં રાત્રે 11:30 વાગ્યા અને રસોઈ કરતા કરતા જો બધા ફ્રી થયા ને ગોલા ખાવા આવે. ગોલા પાર્ટી વાળા મારો રેવા દેજો. હું આ તો પસંદ છે ને એટલે તને છૂટી હતી ને મારે ગોલા ભાગ નો પડવા દે. એક આખો મારે જોયું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કોઈના મોઢા પરથી એવું દેખાય છે કાલે ઘરે 170 જણા જમવા આવવાના છે. રાતના 12 વાગે 12 તો નથી વાગ્યા ને તમારે ખવાય નહીં, ફટાફટ ખાઈ લેવું પછી 12 વાગે. કાલે વાસ્તુ છે અને આજે તો ગોલા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. સ્વાતિની ઘરે ઘડિયા પાર્ટી બોલે શાકની. ગોલા ખવાય. આવો બધા જલસા કરવા ગોલા ખાવા માટે. આ મહેમાન તો સ્પેશિયલ ગોલા વાળો ટ્રાય કરી લે. તને કઈ મજા આવી ને? આ જ આવે ખાઈ આ લોકો એવા. તો રાતના 1:30 વાગી ગયા છે અને હવે આમ તો આજે જ આપણું વાસ્તુ ચાલુ થઈ ગયું કહેવાય. પણ સવારે પૂજા સ્થાપના થાય તો હવે અત્યારે સુઈ જાય, થોડી વાર આરામ કરીએ અને અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.